सर्वावतारिणं श्रीशं सर्वेशं सर्वदं प्रभु वसन्तं धवले नित्य यथा धाम्नि तथा स्थितं निसीमावत्सल्यावत्या मात्राराधिकया सह मदनमोहनाख्यं तं प्रणमामि मुदा सदा। आराध्य इष्टदेव भगवान स्वामीनारायण जूनागढ़ राजाधिराज श्री राधारमण देवना दिव्य प्रदेशनी अंदर बगसरा गामने आंगणे स्वामीनारायण नूतन मंदिर मूर्ति प्रतिष्ठा महामहोत्सवनी अंदर आपने सौने अपना आराध्य इष्टदेव भगवान स्वामीनारायणना दिव्य चरित्रों जेमां सबर भर्या छे एवा ग्रंथराज श्री सत्संगी जीवन ग्रंथनो सुंदर रसपान करावी रहेला वक्ता परम पूज्य शास्त्री स्वामी विवेक स्वरूपदासजी स्वामी, नूतन मंदिरना निर्माता परम वंदनीय प्रातः स्मरणीय पूज्य लक्ष्मी प्रसाद स्वामी, सभा में उपस्थित गुरुवर्य पूज्य बापू स्वामी, भक्ति संभव स्वामी, लक्ष्मण जीवन स्वामी, श्वेत स्वामी, सारंगपुर थी पधारेला पूज्य हरिप्रकाश स्वामी, दोलेरा मंदिरना कोठारी स्वामी हरिकेशव स्वामी वगैरह सौ आदरणीय संतो, श्रीजी महाराजना सौ लाडीला वाला भक्तजनों, स्वामीनारायण भगवान आ धरा में आवी અને આ લોકમાં મહારાજ પધારી પોતાના દિવ્ય અને માનુષી બંને ચરિત્રો મહારાજે કર્યા છે। મનુષ્ય ચરિત્ર મહારાજે બતાવી અને પોતાના એકાંતિક ભક્તોને પોતાની તરફ ખેંચ્યા છે। વિમુખ જીવને ભગવાને દિવ્ય ચરિત્રો બતાવ્યા છે અને પોતાની તરફ આકર્ષિત કર્યા છે। સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, કરોડો જીવનું કલ્યાણ કરવા માટે આ લોકમાં અમે પધાર્યા છીએ, તે કેટલું કલ્યાણને કેમ કરશું? પછી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં જેમ કહે છે એમ અમે ત્યાગનો પક્ષ મોળો કરીને મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા। 49 વર્ષની પરમાત્માની આ પૃથ્વી ઉપરની જે યાત્રા અને એ યાત્રા દરમિયાન મહારાજે છેલ્લે જો કોઈ મહત્વના કાર્ય કર્યા હોય ને તો એમાં 3 મહત્વના કાર્ય મહારાજે, એક સંતની પરંપરા કરી, એક શાસ્ત્રની પરંપરા કરી, એક મંદિરની પરંપરા કરી। આ 3 પરંપરાઓ કરી અને સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગ ઉપર બહુ મોટી કરુણા કરી છે મહારાજે। મહારાજ હતા ત્યારે તો દિવ્ય અને માનુષી અનેક ચરિત્રો ભગવાને બતાવીને જીવને પોતાના તરફ મહારાજે વાળ્યા છે। વારણા ગામની અંદર એક પુતળીબા કરીને બ્રાહ્મણ પ્રશ્નોરા બ્રાહ્મણ બાઈ સ્વામિનારાયણ ભગવાન વિશે એને અનન્ય ભાવ, મહારાજ મારે ઘેર પધારે, મહારાજ મારે ઘેર પધારે, મારે મહારાજને થૂલીને દૂધ જમાડવા છે, એવો પોતાના મનમાં ભાવ। સ્વામિનારાયણ ભગવાન એના ઘેર આવ્યા અને મહારાજે વારણા ગામમાં પુતળીબાઈનો દરવાજો ખખડાવ્યો। બાએ ખોલીને જોયું તો સ્વામિનારાયણ ભગવાન ગાંડી ઘેલી થઈને નાચવા માંડી। મહારાજ પધાર્યા। મહારાજ કે ભૂખ બહુ લાગી છે, હો જલ્દી જમવાનું લાવો। મહારાજ હમણાં થાળ કરું। મહારાજ કે થાળ પછી કરજો, ઓલું ચૂલે ચડે શું છે? મહારાજ એ તો થૂલી છે, ભાલની અંદર ભાલિયા ઘઉં છે ને ભડકા જેવું કરીને એની થૂલી બનાવે, જેને આપણે ખીચડી કહીએ ચોખાની, એમ ઘઉંની થૂલી। થૂલી અને દૂધ મહારાજને તાંસળીમાં આપ્યું। ભગવાન સ્વામિનારાયણ એમ થયું એને કેવોક મારે વિશે ભાવ ને પ્રેમ છે, લેને જોવ। એમ મહારાજ જમતા જમતા થોડી થૂલી આમ ઉડાડે, થોડી આમ ઉડાડે। ડોશીએ મહારાજનો કાન પકડ્યો। મહારાજને કહે છે કે મહારાજ આ ખાતા નથી આવડતું, નાના છોકરાની જેમ ધમાલ્યું છોકરું ધમાલ કરે ને ચારે બાજુ ઉડાડે એમ ઉડાડો છો, ખાતા નથી આવડતું? કલ્યાણ કરતા આવડે છે કે એ નથી આવડતું? હોય ને કોઈ કોઈ માથાના। સ્વામિનારાયણ ભગવાન કહે છે ડોશી કલ્યાણ તો હું આમ કરું, આમ એમ કહીને સ્વામિનારાયણ ભગવાને જ્યાં ચપટી વગાડી ત્યારે ડોશી તો ગઈ સમાધિમાં, અક્ષરધામમાં। સ્વામિનારાયણ ભગવાનને એ જે રૂપ, ઐશ્વર્ય, ગુણ અને ભગવાનના અનંત દેવતાઓ સેવા કરે, અક્ષરધામમાંથી જ્યારે પૃથ્વીલોક ઉપર જોયું ત્યારે એમ થયું ઓહો, આવડા મોટા ભગવાન, આવડા મોટા ભગવાન મારે ઘેર આવ્યા છે। સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના તખત ઉપર બેઠા, બોલે કેમ ડોશી કલ્યાણ કરવું એવો ખરો કે નહીં? અને ત્યારે હાથ જોડ્યા। મહારાજ થૂલી ખાતા આવડે કે ન આવડે, પણ તમને અનંત જીવનું કલ્યાણ કરતા આવડે હે? સ્વામિનારાયણ ભગવાન સંતોને કહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી તો અમને તમને ભાળીને અનંત જીવો કલ્યાણને માર્ગે જાશે, પણ જ્યારે તમે અમે આ લોકમાંથી જાહું ત્યારે
આ ધરા ઉપર અવતાર ધારણ કરનારા અનેક જીવાત્માઓ કોને આશરીને અને ભગવાન ભજશે. અને તે દિવસે સ્વામિનારાયણ ભગવાને મંદિરોના પાયા પોતાની છોગાળી પાઘડી ઉપર પથરા ઉચકીને મંદિરોના પાયા નાખ્યા હો સ્વામિનારાયણ ભગવાને. આ બગસરાનો આખો આ પ્રદેશ ખૂબ ભાગ્યશાળી થયો છે કે લક્ષ્મીપ્રસાદ સ્વામી જેવા એક મહાન સંત અહીંયા આવ્યા અને એણે આ પૃથ્વી ઉપર આ સ્વામિનારાયણ ભગવાનનું ધામ બનાવ્યું. આ બગસરાની ભૂમિમાં ભગવાનનું મંદિર બનાવવું એ કોઈ નાની વાત નથી હો. સાક્ષાત ભગવાનનો પોતાની કૃપા હોય અને ભગવાન જેને નિમિત્ત બનાવે. સંતોને બધા બેઠા હતા ને બાપુ સ્વામીને, ત્યારે સ્વામી કે બહુ મોટું મંદિર બનાવ્યું. લક્ષ્મીપ્રસાદ સ્વામી કે મહારાજ આપણને નિમિત્ત બનાવ્યા, ભાગ્યશાળી. વિચાર કરો, આવડું મોટું મંદિર બાંધનારા પણ પોતાના મનમાં એમ સમજે છે આ મંદિરના કરનારા સ્વામિનારાયણ ભગવાન છે અને અમે નિમિત્ત બનાવ્યા છે. આ સંતનું સંતપણું છે ભાઈ. આવા મોટા સંત જ્યારે આપણને મળ્યા છે ત્યારે આપણું બહુ મોટું ભાગ્ય, બહુ મોટું ભાગ્ય. આખા એ પ્રદેશના ભક્તજનોને પૂજ્ય વિવેક સ્વામી જેવા એક સંત મળ્યા છે આ સ્થાનની અંદર, જે ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રોની ગાથા આપણને સંભળાવે છે. તાળીઓના નાદથી પૂજ્ય સ્વામીની આપણે કથાને વધાવીએ. આ આખા એ સંત મંડળ ઉપર બાલદેશ રાજાધિરાજ ધોલેરાવાસી મદન મોહનજી મહારાજનો ખૂબ રાજીપો રહે. ધોલેરાના પૂજ્ય કોઠારી સ્વામી હરિકેશવ સ્વામી, અમારા ગુરુ હરિસ્વરૂપ સ્વામી, સાથે પધારેલા બધા જ સંતોમાં વડીલ ગુરુ તુલ્ય પૂજ્ય બાપુ સ્વામી, પૂજ્ય પૂજારી પુરુષોત્તમ સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી સ્વામી, બધા જ સંતોનો ખૂબ રાજીપો થાય. કમિયાળાથી અમારા શાસ્ત્રી હરિપ્રસાદ સ્વામી, સૌ કોઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તન મન ધનથી. જે ભક્તજનોએ આમાં પોતાની સદલક્ષ્મીનું દાન કર્યું છે, મદન મોહનજી મહારાજ સર્વે કોઈનું કલ્યાણ કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ.